શાંતિ 16/9/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ વન્ડરફુલ સત્સંગ છે જ્યાં તમને જીતે જી જ મરવાનું શીખવાડે છે. જીતે જી મરવાવાળા જ હંસ બને છે. પ્રશ્ન છે, આ બાળકોને હમણાં કઈ એક ચિંતા છે? ઉત્તર છે, આપણે વિનાશની પહેલા સંપન્ન બનવાનું છે. જે બાળકો જ્ઞાન અને યોગમાં મજબૂત થતા જાય છે તેમને મનુષ્યથી દેવતા બનાવવાની હોબી એટલે કે આદત થતી જાય છે. તે સર્વિસ વગર રહી નથી શકતા. જીનની જેમ ભાગતા રહેશે. સર્વિસની સાથે સાથે સ્વયંને પણ સંપન્ન બનાવવાની ચિંતા હશે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. રૂહ હમણાં સાકારમાં છે અને પ્રજાપિતા બ્રહ્માની સંતાન છે, કારણ કે એડોપ્ટ કરેલા છે. તમારા માટે બધા કહે છે, આ ભાઈ બહેન બનાવે છે. બાળકોને બાપે સમજાવ્યું છે કે અસલમાં આપ આત્માઓ ભાઈ ભાઈ છો. હવે નવી સૃષ્ટિ બને છે તો પહેલા બ્રાહ્મણ ચોટલી જોઈએ. તમે શુદ્ર હતા, હવે ટ્રાન્સફર થયા છો. બ્રાહ્મણ પણ તો જોઈએ જરૂર. પ્રજાપિતા બ્રહ્માનું નામ તો પ્રસિદ્ધ છે. આ હિસાબથી તમે સમજો છો આપણે બધા બાળકો ભાઈ બહેન થયા. જે પણ પોતાને બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી કહે છે તે જરૂર ભાઈ બહેન થયા. બધા પ્રજાપિતા બ્રહ્માના સંતાન છે તો ભાઈ બહેન જરૂર હોવા જોઈએ. આ સમજાવવાનું છે બે સમજુઓને. બે સમજ પણ છે અને પછી અંધવિશ્વાસ પણ છે. જેમની પૂજા કરે છે વિશ્વાસ પણ રાખે છે આ ફલાણા છે, પરંતુ એમને જાણતા કંઈ પણ નથી. લક્ષ્મી નારાયણની પૂજા કરે છે, પરંતુ એ ક્યારે આવ્યા, કેવી રીતે બન્યા, પછી ક્યાં ગયા, કંઈ પણ નથી જાણતા. કોઈ પણ મનુષ્ય નહેરુ વગેરેને જાણે છે તો તેમની હિસ્ટ્રી જોગ્રાફીની બધી ખબર છે. જો બાયોગ્રાફીને નથી જાણતા તો તે શું કામનું? પૂજા કરે છે પરંતુ એમની જીવન કહાનીને નથી જાણતા. મનુષ્યોની જીવન કહાનીને તો જાણે છે, પરંતુ જે મહાન ભૂતકાળમાં થઈ ગયા છે એમની એકની પણ જીવન કહાનીને જાણતા નથી. શિવના કેટલા અનેક પૂજારી છે, પૂજા કરે છે, પછી મુખેથી કહી દે છે આ તો પથ્થર ભીતરમાં છે, કણ કણમાં છે. શું આ જીવન કહાની થઈ? જીવન કહાની કહેવાય? આ તો અક્કલની વાત ન થઈ. પોતાને પણ પતિત કહે છે. પતિત શબ્દ કેટલો બંધ બેસે છે. બરાબર છે. પતિત એટલે વિકારી. તમે સમજાવી શકો છો કે આપણે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી કેમ કહેવાઈએ છીએ? કારણ કે બ્રહ્માના સંતાન છીએ અને એડોપ્ટ છીએ. આપણે કુખવંશાવલી નથી, મુખવંશાવલી છીએ. બ્રાહ્મણ બ્રાહ્મણીઓ તો ભાઈ બહેન થયા ને, તો એમની પરસ્પર ક્રિમિનલ આંખ એટલે કે વિકારી દ્રષ્ટિ ન હોઈ શકે. ખરાબ વિચાર મુખ્ય છે જ કામ વિકારના. તમે કહો છો અમે પ્રજાપિતા બ્રહ્માના સંતાન ભાઈ બહેન બનીએ છીએ. તમે સમજો છો આપણે બધા છીએ શિવ બાબાના સંતાન ભાઈ ભાઈ. આ પણ પાક્કું છે. દુનિયાને કંઈ પણ ખબર નથી, એમ જ ફક્ત કહી દે છે. તમે સમજાવી શકો છો સર્વ આત્માઓના બાપ એ એક છે, એમને બધા પુકારે છે. તમે ચિત્ર પણ દેખાડ્યા છે.
મોટા મોટા ધર્મવાળા પણ આ નિરાકાર બાપને માને છે. એ છે નિરાકાર આત્માઓના બાપ અને પછી સાકારમાં બધાના બાપ પ્રજાપિતા બ્રહ્મા છે, જેનાથી વૃદ્ધિ થતી રહે છે. ઝાડ વધતું જાય છે, ભિન્ન ભિન્ન ધર્મોમાં આવતા જતા રહે છે. આત્મા તો આ શરીરથી ન્યારો છે. શરીરને જોઈને કહે છે આ અમેરિકન છે, આ ફલાણા છે. આત્માને તો નથી કહેતા. આત્માઓ બધા શાંતિધામમાં રહે છે, ત્યાંથી આવે છે પાઠ ભજવવા. તમે કોઈ પણ ધર્મવાળાને સંભળાવો, પુનર્જન્મ તો બધા લે છે અને ઉપરથી પણ નવા આત્માઓ આવતા રહે છે. તો બાપ સમજાવે છે તમે પણ મનુષ્ય છો. મનુષ્યને જ તો સૃષ્ટિના આદિ મધ્ય અંતની ખબર હોવી જોઈએ કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આના રચયિતા કોણ છે, કેટલો સમય આને ફરવામાં લાગે છે, આ તમે જ જાણો છો. દેવતાઓ તો નથી જાણતા. મનુષ્ય જ જાણીને પછી દેવતા બને છે. મનુષ્યને દેવતા બનાવવા વાળા છે બાપ. બાપ પોતાનો અને રચનાનો પણ પરિચય આપે છે. તમે જાણો છો આપણે બીજરૂપ બાપના બીજરૂપ બાળકો છીએ. જેમ બાપ આ ઉલટા વૃક્ષને જાણે છે, તેમ આપણે પણ જાણી ગયા છીએ. મનુષ્યને ક્યારેય આ સમજાવી ન શકે, પરંતુ તમને બાપે સમજાવ્યું છે. જ્યાં સુધી તમે બ્રહ્માના બાળકો નથી બન્યા, ત્યાં સુધી અહીં આવી નથી શકતા. જ્યાં સુધી આખો કોર્સ કરીને સમજતા નથી, ત્યાં સુધી આપ બ્રાહ્મણોની સભામાં બેસાડી કેવી રીતે શકો? આને ઇન્દ્ર સભા પણ કહે છે. ઇન્દ્ર કોઈ તે પાણીનો વરસાદ નથી વરસાવતા, ઇન્દ્ર સભા કહેવાય છે. પરીઓ પણ તમારે બનવાનું છે. અનેક પ્રકારની પરીઓ ગવાયેલી છે. કોઈ બાળકો સારા શોભાયમાન હોય તો કહે છે ને આ તો જાણે પરી છે. પાવડર વગેરે લગાવીને સુંદર બની જાય છે. સતયુગમાં તમે બનો છો પરીઓ પરિજાદા. હમણાં તમે જ્ઞાન સાગરમાં જ્ઞાન સ્નાન કરવાથી પરીઓ એટલે કે દેવી દેવતા બની જાઓ છો. તમે જાણો છો આપણે શુંથી શું બની રહ્યા છીએ. જે સદા પવિત્ર બાપ છે, સદા સુંદર છે, એ મુસાફર તમને આવા બનાવવા માટે શ્યામ તનમાં પ્રવેશ કરે છે. હવે ગોરા કોણ બનાવે? બાબાએ બનાવવા પડે ને. સૃષ્ટિનું ચક્ર તો ફરવાનું છે. હવે તમારે ગોરા બનવાનું છે. ભણાવવા વાળા જ્ઞાન સાગર એક જ બાપ છે. જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે. એ બાપની જે મહિમા ગવાય છે તે લૌકિક બાપની થોડી હોઈ શકે છે. બેહદના બાપની જ મહિમા છે. એમને જ બધા પુકારે છે કે અમને એવી મહિમાવાળા આવીને બનાવો. હમણાં તમે બની રહ્યા છો ને. નંબરવાર પુરુષાર્થ અનુસાર. ભણવામાં બધા એક રસ નથી હોતા. રાત દિવસનો ફરક હોય છે ને. તમારી પાસે પણ ખૂબ આવશે. બ્રાહ્મણ જરૂર બનવાનું છે. પછી કોઈ સારી રીતે ભણે છે, કોઈ ઓછું. જે ભણવામાં સૌથી સારા હશે તે બીજાને પણ ભણાવી શકશે. તમે સમજી શકો છો. આટલી કોલેજો નીકળતી રહે છે, બનતી રહે છે. બાબા પણ કહે છે કોલેજ એવી બનાવો જે કોઈ પણ સમજી શકે કે આ કોલેજમાં રચયિતા અને રચનાના આદિ, મધ્ય અને અંતનું નોલેજ મળે છે.
બાપ ભારતમાં જ આવે છે તો ભારતમાં જ કોલેજ ખુલતી હોય છે, ખુલતી રહે છે. આગળ જઈ વિદેશમાં પણ ખુલતી જશે. ત્યારે તો કેટલા બધા વિદેશમાં સેન્ટર છે. ખૂબ કોલેજ યુનિવર્સિટી જોઈએ ને, જ્યાં ઘણા આવીને ભણશે. પછી જ્યારે ભણતર પૂરું થશે તો દેવી દેવતા ધર્મમાં બધા ટ્રાન્સફર થઈ જશે, અર્થાત મનુષ્યથી દેવતા બની જશે. તમે મનુષ્યથી દેવતા બનો છો ને. ગાયન પણ છે, મનુષ્ય સે દેવતા કિએ કરત ન લાગી વાર. અહીંયા આ છે મનુષ્યની દુનિયા, તે છે દેવતાઓની દુનિયા. દેવતાઓ અને મનુષ્યમાં રાત દિવસનો ફરક છે. દિવસમાં છે દેવતાઓ, રાતમાં છે મનુષ્ય. બધા ભક્ત જ ભક્ત છે, પૂજારી છે. હવે તમે પૂજારીથી પૂજ્ય બનો છો. સતયુગમાં શાસ્ત્ર, ભક્તિ વગેરેનું નામ નથી હોતું. ત્યાં છે બધા દેવતા. મનુષ્ય હોય છે ભક્ત. મનુષ્ય જ પછી દેવતા બને છે. તે છે દેવી દુનિયા. આને કહેવાય છે આસુરી દુનિયા. રામ રાજ્ય અને રાવણ રાજ્ય. પહેલા તમારી બુદ્ધિમાં થોડી હતું કે રાવણ રાજ્ય કોને કહેવાય છે, રાવણ ક્યારે આવ્યો, કંઈ પણ ખબર નહોતી. કહે છે કે લંકા સમુદ્રમાં ડૂબી ગઈ. તમે જ પછી દ્વારકા માટે તેમજ પછી દ્વારકા માટે પણ કહે છે. હવે તમે જાણો છો કે આ આખી લંકા ડૂબવાની છે. આખી દુનિયા પણ બેહદની લંકા છે. આ આખી ડૂબી જશે, પાણી આવી જશે. બાકી સ્વર્ગ કોઈ ડૂબે થોડી છે. કેટલું અથાગ ધન હતું. બાપે સમજાવ્યું છે, એક જ સોમનાથના મંદિરને મુસલમાનોએ કેટલું લૂંટ્યું. હમણાં જુઓ, કાંઈ નથી રહ્યું. ભારતમાં કેટલું અથાગ ધન હતું. ભારતને જ સ્વર્ગ કહેવાય છે. હમણાં સ્વર્ગ કહેવાશે? હમણાં તો નર્ક છે, પછી સ્વર્ગ બનશે. સ્વર્ગ કોણ, નર્ક કોણ બનાવે છે? આ હવે તમે જાણી ગયા છો. રાવણ રાજ્ય કેટલો સમય ચાલે છે તે પણ બતાવ્યું છે. રાવણ રાજ્યમાં કેટલા બધા ધર્મ થઈ જાય છે. રામ રાજ્યમાં તો ફક્ત સૂર્યવંશી, ચંદ્રવંશી રહે છે. હમણાં તમે ભણી રહ્યા છો. આ ભણતર બીજા કોઈની બુદ્ધિમાં નથી. તે તો છે જ રાવણ રાજ્યમાં. રામ રાજ્ય હોય છે સતયુગમાં. બાપ કહે છે, હું તમને લાયક બનાવું છું, પછી તમે ન લાયક બની જાઓ છો. ન લાયક કેમ કહેવાય છે? કારણ કે પતિત બની જાય છે. દેવતાઓની લાયકીની મહિમા અને પોતાની ન લાયકીની મહિમા ગાય છે. બાપ સમજાવે છે, તમે જ્યારે પૂજ્ય હતા તો નવી દુનિયા હતી. ખૂબ થોડા મનુષ્ય હતા. આખા વિશ્વના તમે જ માલિક હતા. હમણાં તમને ખૂબ ખુશી હોવી જોઈએ. ભાઈ બહેન તો બનો છો ને. તે લોકો કહે છે, આ તો ઘર તોડાવે છે. તે જ પછી આવીને જ્યારે શિક્ષા લે છે તો અહીં આવવાથી સમજે છે કે નોલેજ તો ખૂબ સરસ છે. અર્થ સમજે છે ને. ભાઈ બહેન વગર પવિત્રતા ક્યાંથી આવે? બધો આધાર પવિત્રતા પર જ છે. બાપ આવે પણ છે મગધ દેશમાં, જે ખૂબ નીચે પડેલો દેશ છે, ખૂબ પતિત છે. ખાવા પીવાનું પણ ગંદુ છે. બાપ કહે છે કે હું અનેક જન્મોના અંતવાળા શરીરમાં જ પ્રવેશ કરું છું. આજ 84 જન્મ લે છે. લાસ્ટ સો પછી ફર્સ્ટ, ફર્સ્ટ સો લાસ્ટ. ઉદાહરણ તો એકનું બતાવશે ને. તમારી રાજધાની બનવાની છે. જેટલું સારી રીતે સમજતા જશો પછી તો તમારી પાસે
ખૂબ આવશે. હમણાં આ ખૂબ નાનું ઝાડ છે, તોફાન પણ ખૂબ લાગે છે. સતયુગમાં તોફાનોની વાત જ નથી. ઉપરથી નવા નવા આત્માઓ આવતા રહે છે. અહીં તોફાન આવતા જ પડી જાય છે. ત્યાં તો માયાના તોફાન હોતા જ નથી. અહીં તો બેઠા બેઠા મરી જાય છે. અને પછી તમારું માયાની સાથે યુદ્ધ છે, તો તે પણ હેરાન કરે છે. સતયુગમાં આવું નહીં થાય. બીજા કોઈ ધર્મમાં આવી વાત હોતી નથી. રાવણ રાજ્ય અને રામ રાજ્યને બીજા કોઈ સમજતા જ નથી. ભલે સત્સંગમાં જાય છે, ત્યાં મરવા જીવવાની વાત નથી થતી. અહીં તો બાળકો એડોપ્ટ થાય છે, કહે છે કે અમે શિવ બાબાના બાળકો છીએ, એમની પાસેથી વારસો લઈએ છીએ. લેતા લેતા પછી નીચે પડે છે, તો વારસો પણ ખલાસ. હંસથી બદલાઈને બગલા બની જાય છે. તો પણ બાપ રહેમદિલ છે, તો સમજાવતા રહે છે. તો કોઈ ફરીથી ચડી જાય છે. જે સ્થિર રહે છે એમને કહેવાશે મહાવીર, હનુમાન. તમે છો મહાવીર, મહાવીરણી. નંબરવાર તો છે જ. સૌથી પહેલવાનને મહાવીર કહેવાય છે. આદિદેવને પણ મહાવીર કહેવાય છે. જેનાથી આ મહાવીર જન્મે છે, જે વિશ્વ પર રાજ્ય કરે છે. બ્રહ્મા બાબા આદિદેવ મહાવીર, જેનાથી શ્રી કૃષ્ણ મહાવીર જન્મે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતા રહે છે. રાવણ છે 5 વિકાર. આ તો સમજવાની વાત છે. હવે તમારી બુદ્ધિનું તાળું બાપ ખોલે છે, પછી તાળું એકદમ બંધ થઈ જાય છે. અહીં પણ એવા છે, જેમનું તાળું ખુલે છે તે જઈને સર્વિસ કરે છે. બાપ કહે છે જઈને સર્વિસ કરો. ગટરમાં જે પડ્યા છે એમને કાઢો. એવું નહીં કે તમે પણ ગટરમાં પડો. તમે બહાર નીકળી બીજાને પણ કાઢો. વિષય વેટણી નદીમાં અપરંપાર દુઃખ છે. હવે અપરંપાર સુખોમાં જવાનું છે. જે અપરંપાર સુખ આપે છે તેમની મહિમા ગવાય છે. રાવણ જે દુઃખ આપે છે તેની મહિમા થશે શું? રાવણને કહેવાય છે અસુર. બાપ કહે છે તમે રાવણ રાજ્યમાં હતા, હવે અપાર સુખ મેળવવા માટે તમે અહીં આવ્યા છો. તમને કેટલા અપાર સુખ મળે છે. ખુશી કેટલી રહેવી જોઈએ અને ખબરદારી પણ રહેવી જોઈએ. પદ તો નંબરવાર હોય છે. દરેક એક્ટર્સનું પદ અલગ છે. બધામાં તો ઈશ્વર હોઈ ન શકે. દરેક વાત બાપ સમજાવે છે. તમે બાપને અને રચનાના આદિ મધ્ય અંતને જાણી જાઓ છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. નંબરવાર ભણતર પર જ માર્ક્સ મળે છે. આ છે બેહદનું ભણતર. આમાં બાળકોનું ખૂબ અટેન્શન હોવું જોઈએ. ભણવાનું એક દિવસ પણ મિસ ન થાય. આપણે છીએ સ્ટુડન્ટ. ગોડ ફાધર ભણાવે છે એ નશો બાળકોને ચઢેલો હોવો જોઈએ. સદા ચઢેલો રહેવો જોઈએ. ભગવાન વાચ, ફક્ત એમણે નામ બદલીને કૃષ્ણનું નામ રાખી દીધું છે. ભૂલથી શ્રી કૃષ્ણ ભગવાન વાચ સમજી લીધું છે. કારણ કે શ્રી કૃષ્ણ થયા નેક્સ્ટ ટુ ગોડ, ભગવાનનું બાળક. સ્વર્ગ જે બાપ સ્થાપન કરે છે એમાં નંબર 1 આ છે ને. આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. પોતાનું પણ કલ્યાણ કરે છે, બીજાઓનું પણ કલ્યાણ કરતા રહે છે. તેમને સર્વિસ વગર ક્યારેય સુખ નથી લાગતું.
આપ બાળકો યોગ અને જ્ઞાનમાં મજબૂત થઈ જશો તો કામ એવી રીતે કરશો જાણે કે જીન. મનુષ્યથી દેવતા બનાવવાની આદત પડી જશે. મોત પહેલા જ પાસ થવાનું છે. સર્વિસ ખૂબ કરવાની છે. અંતમાં તો લડાઈ લાગશે. કુદરતી આફતો પણ આવશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, લાસ્ટ સો ફર્સ્ટ જવા માટે મહાવીર બની પુરુષાર્થ કરવાનો છે. માયાના તોફાનોમાં હલવાનું નથી. બાપ સમાન રહેમદિલ બની મનુષ્યની બુદ્ધિનું તાળું ખોલવાની સેવા કરવાની છે. બીજું, જ્ઞાન સાગરમાં રોજ જ્ઞાન સ્નાન કરી પરિજાદા બનવાનું છે. એક દિવસ પણ ભણવાનું મિસ નથી કરવાનું. ભગવાનના આપણે વિદ્યાર્થી છીએ. આ નશામાં રહેવાનું છે. આજનું વરદાન, ગંભીરતાના ગુણ દ્વારા ફૂલ માર્ક્સ જમા કરવા વાળા ગંભીરતાની દેવી અથવા દેવતા ભવ. વર્તમાન સમય ગંભીરતાના ગુણની ખૂબ ખૂબ આવશ્યકતા છે, કારણ કે બોલવાની આદત ખૂબ થઈ ગઈ છે. જે આવે છે તે બોલી દો છો. કોઈએ કંઈ સારું કામ કર્યું અને બોલી દીધું તો અડધું ખતમ થઈ જાય છે, અડધું જ જમા થાય છે, અને જે ગંભીર હોય છે એનો ફૂલ જમા થાય છે. એટલે ગંભીરતાની દેવી અથવા દેવતા બનો અને પોતાના ફૂલ માર્ક્સ ભેગા કરો. વર્ણન કરવાથી માર્ક્સ ઓછા થઈ જશે. સ્લોગન છે, બિંદુ રૂપમાં સ્થિત રહો તો સમસ્યાઓને સેકન્ડમાં બિંદુ લાગી જશે. ઓમ શાંતિ.